સુરત શહેર કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન। સ્વચ્છતામાં નંબર 1 હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં નંબર 1 મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કચરો હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે। સુરતના ઉધના દરવાજા ખ્વાજાનગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરે તે પહેલા સુરત સલાબાદ પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેન કર્યા। કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું, સુરત શહેર બે ભાગમાં વહેંચાયું છે, એક ગરીબોનું સુરત અને એક અમીરોનું સુરત। ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત। जी, आपको नाम कयो विस्तार के શું વિરોધ કરી છે? મેહુલ રાઠવા, પ્રમુખ સર, સુરત સૂર્યા કોંગ્રેસ। આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાજાનગર સોસાયટી છે, ખાડી કિનારાની વસ્તી, અહીંયા ખાડી કિનારાનો એરિયા છે। અહીંયા સુરતના પહેલા જ વરસાદની અંદર ખાડીના પૂર અને સુરતમાં બહુ મોટી અસરગ્રસ્ત વાળો વિસ્તાર છે। જ્યારે 5 દિવસથી લોકોના ઘરમાં પાણી હતા, એ ઉતર્યા બાદ આજે 5 દિવસથી કોઈ સફાઈ થઈ નથી। સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સદંતર નિષ્ફળ છે પ્રી મોન્સૂન કામગીરીમાં, અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે। લોકોની જનતાનો એમને કશી પડી નથી। આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશું। સાફ સફાઈનું અભિયાન આજે ચાલુ કર્યું છે। આ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એકઠા, એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચેરીએ ઠલવવામાં આવશે।